नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી દ્વારા વિવાયુ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તદુપરાંત મુખ્ય અતિથિ મહેમાનમાં સુનિલભાઈ ગણદેવીકર અને મહાવીરભાઈ રાજપુરોહિત કોર્પોરેટર વોર્ડ નંબર 2 ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવાયુ પ્રીમિયર લીગ યુવાનોથી ઉર્જાવાન એક અનોખું ક્રિકેટ મહોત્સવ वल्लभ यूथ ऑर्गेनाइजेशन वडोदरा द्वारा प्रेरणास्पद उपक्रमे विवायो प्रीमियर लीगનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે 19મી મે થી 25મી મે 2025 દરમિયાન એસઆરપી ગ્રાઉન્ડ લાલબાગ ખાતે યોજાશે। દરેક દિવસ સાંજે 6 વાગ્યાથી સ્પર્ધાઓ શરૂ થશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે વડોદરાના યુવાઓમાં એકતા, શિસ્ત, ઉત્સાહ અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી। વિવાયોના આ કાર્યક્રમને આશીર્વાદ રૂપ શ્રી વલ્લભ कुल विभूषण वैष्णवाचार्य पूज्य श्री व्रजराज कुमारजी महोदय श्रीनी प्रेरणाथी सफलतापूर्वक आयोजित करवामां आवी रह्यो छे। समग्र आयोजन अंगे विगतवार माहिती अनुसार वडोदरामां प्रथम वखत विवायु प्रीमियर लीग क्रिकेटનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 19 મેના રોજ સાંજે 6:30 કલાકે થઈ। આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં કૃષ્ણ 11, ગોકુલ 11, દ્વારકાધીશ 11 આમ કુલ 24 જેટલી ટીમો ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહી છે। 25 મે રવિવારના રોજ આ લીગની ફાઇનલ સાંજે 7 વાગે રમાડવામાં આવશે। ત્યારબાદ વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે અને ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થશે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના યુથ વિંગના માધ્યમથી આજે એસઆરપી ગ્રાઉન્ડ ઉપર વિવાયો પ્રીમિયર લીગનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે। યુવાનો આ ક્રિકેટના માધ્યમથી ભેગા થાય, ગમ્મત સાથે જ્ઞાન, ગમ્મત સાથે માનવતા, ગમ્મત સાથે સંસ્કાર એ આ પ્રીમિયર લીગનું એક લક્ષ્ય છે। યુવાનોને ભેગા કરવા હોય તો ક્રિકેટ એક શ્રેષ્ઠ સાધન છે અને એ યુવાનોના સંગઠનને પછી યોગ્ય સંસ્કારથી એમનું સિંચન કરવામાં આવે એ આ ટુર્નામેન્ટનું લક્ષ્ય છે। થોડાક મહિના પહેલાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આખા ભારતમાં વિવાયોના માધ્યમથી જે 1 કરોડ થેલેસેમિયા ફ્રી ટેસ્ટિંગનું અભિયાન એનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। એ જ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના અંદર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, અહીંયા જેટલા પણ યંગસ્ટર્સ ક્રિકેટ રમવા આવશે કે જેટલા પણ યુવાનો જોવા આવશે એ બધામાં એની અવેરનેસ આપણે ફેલાવવા જઈ રહ્યા છે કે તમે થેલેસેમિયાનું ટેસ્ટિંગ કરાવો। અહીંયા જેટલા પણ રમતવીરો છે એ બધા જ થેલેસેમિયા ટેસ્ટિંગના અંદર પણ પોતે જોડાશે। આ આખા આયોજનને આયોજિત કરવા માટે માર્ગદર્શન વિશેષ જેમનું પ્રાપ્ત થયું એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી, આપણા સાંસદ, વિવાય વડોદરાના પ્રમુખ, આ આખા આયોજનને આયોજિત કરવા માટે જેમને જહેમત ઉઠાવી એવા સંયોજક મુકેશભાઈ ભરવાડ અને રૂકમિલભાઈ અને આખી વિવાયોની ટીમને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે થેલેસેમિયા પ્રોજેક્ટના અમારા મુખ્યદાતા વડોદરા શહેરના ગણદેવીકર જ્વેલર્સના સુનિલભાઈ ગણદેવીકર, ખેટેશ્વર સ્વીટના મહાવીરભાઈ પુરોહિત અને ધીમહી ગ્રુપના ભાવિકભાઈ શેઠ સહિતના આ બધા દાતાઓને પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ મારા અંતરના મંગલ આશીષ પ્રદાન કરું છું। અમારા વિવાયો ભારતના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહ, સાથે બ્રાન્ચ હેડ કૃષાંકભાઈ, જનરલ સેક્રેટરી રશ્મિબેન સહિત અમારા વિવાયોના બધા જ પદાધિકારી, કાર્યકર્તાઓ પણ અને વિશેષ મહામંત્રી વડોદરા શહેરના રાજીવભાઈ ત્રિપાઠી સહિતના અમારા બધા જ કાર્યકર્તાઓને આ પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ। આ પ્રથમ વર્ષ છે વિવાયો પ્રીમિયર લીગનું। દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિવાયો યુથ વિંગના માધ્યમથી આયોજિત થશે। વડોદરા શહેરની અંદર વિવાયો દ્વારા, વિવાયોની યુથ વિંગ દ્વારા આજરોજ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજીના મંગલ સાનિધ્યમાં અને વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું યુથ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના દરેક વિસ્તારમાંથી ક્રિકેટના ટીમો સિલેક્ટ કરવામાં આવી છે। વડોદરા શહેરના તમામ અલગ અલગ ઝોનમાંથી અહીંયા ક્રિકેટ ટીમ રમવા માટે આવવાની છે। ટોટલ 24 ટીમ 19 થી 25 તારીખ સુધીની અંદર અહીંયા રમવા માટે આવવાની છે। આજના દિવસે પૂજ્ય વ્રજરાજ કુમારજીના મંગલ સાનિધ્યમાં આજથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ થવા જઈ રહ્યું છે। 25 તારીખે અમારો છેલ્લો દિવસ છે। આપના મીડિયાના માધ્યમથી પણ આપ સૌ
વડોદરાવાસીઓને આ ટુર્નામેન્ટ જોવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટ એક એવી રમત છે જે સૌ કોઈ યુવાનો રોજબરોજમાં રમતા હોય છે અને એને જ ધ્યાનમાં રાખીને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન યુવા યુથ વિંગ દ્વારા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની મંગલ સાનિધ્યમાં અને આપણા યુવા ટેકનોક્રેટ સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ VPL 2025 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 24થી વધુ ટીમો આ 7 દિવસ દરમિયાન ભાગ લેવાની છે. દરેક મેચના અંતે બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચ એમ દરેકને ટ્રોફીઓ આપવાની છે. અને અંતે ફાઇનલના દિવસે પણ ખૂબ સુંદર મજાનો એક સમાપન સમારોહ પણ 25 તારીખ સાંજે 7 વાગે યોજવામાં આવ્યો છે. આપના માધ્યમથી સૌ વડોદરાની જનતાને આ VPLની અંદર જોડાઈ અને ઉત્સાહ પ્રેમી સૌ યુવાનોને ભાગ લેવા આમંત્રણ છે.